મિત્રો LLB સેમ 3 ની એક્ઝામ હવે એકદમ નજીક આવતી જાય છે અને તેની સાથે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે અમે છેલ્લા ઘણા બધા વર્ષોથી પૂછાયેલા પેપરો હોય તેની અંદરથી એક તારણ કાઢીને અને એવા પ્રશ્નો એકઠા કરીને એનું એક લિસ્ટ બનાવીને તૈયાર કરી નાખે છે. તો મિત્રો એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના હોય છે તેવા પ્રશ્નો હું આજ તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો મિત્રો તેની અંદર આપણે સૌપ્રથમ ફેમિલી લો 1 એટલે કે કૌટુંબિક કાયદો 1 જે આપણે LLB સેમ 3 ની અંદર ભણવાનો હોય છે તેની અંદર આપણે પ્રશ્નો જોઈએ તો ટોટલ તેની અંદરથી અમે 6 પ્રશ્ન કાઢેલા છે. હવે એની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો કૌટુંબિક કાયદાનો ખ્યાલ તથા કૌટુંબિક કાયદાઓના ઉગમ સ્થાન વિશે જણાવો. એના પછી બીજો પ્રશ્ન પણ ઘણો આઈએમપી છે કે લગ્નની કાયદેસરતાની શરતો બાબતે જુદા જુદા અંગત કૌટુંબિક કાયદાઓ વચ્ચે સરખામણી કરો. આ દરેકે દરેક પ્રશ્ન મિત્રો 20 માર્કનો હશે અને ઘણા ખૂબ જ આઈએમપી છે. નીચે હું તમને PDF દ્વારા પણ આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને પ્રોવાઈડ કરી નાખીશ એટલે ચિંતા ના કરતા. ત્રીજો પ્રશ્ન છે મિત્રો કે તલાક અને લગ્ન વિચ્છેદની શરતો બાબતે જુદા જુદા અંગત કૌટુંબિક કાયદાઓ વચ્ચે સરખામણી કરો. ચોથો પ્રશ્ન છે કે મા બાપ બાળકો અને પત્નીના ભરણપોષણ સંબંધિત જુદા જુદા 2 કૌટુંબિક કાયદાઓની હેઠળ સમજાવો. પાંચમો પ્રશ્ન છે કે ન્યાયિક વિયોજન એટલે શું, તે કેવી રીતે કયા કારણસર મેળવી શકાય છે મિત્રો. છઠ્ઠો પ્રશ્ન છે કે વિશિષ્ટ લગ્ન અધિનિયમ 1954 હેઠળ કાયદેસરના લગ્ન અને છૂટાછેડાના પ્રબંધો કેસ સહિત સમજાવો. અને બીજી તમને ટૂંક નોંધ લખેલી છે જે 6 છે. હવે એની અંદર તમે જે પ્રશ્નો લખતા હશો તેના અથવામાં પૂછાઈ શકે છે, તે ગમે તે 2 લખવાની રહેશે. હવે એની અંદર વકફનો ખ્યાલ, મોટા લગ્ન, ઇજમા, પરસ્પર સમિતિ, સાહી, ફાસીદ અને બાતિલ, મહર, ઇદ્દત આ વગેરે જેવી તમને ટૂંક નોંધ એટલે કે શોર્ટ નોટ તમને પૂછી શકે છે જે અથવામાં હોઈ શકે. બીજો સબ્જેક્ટ જોઈએ તો લેબર લો. હવે લેબર લોનો પાર્ટ 1 જે આપણા LLB સેમ 3 ની અંદર પૂછાશે. હવે એની અંદર પહેલો પ્રશ્ન હશે કે ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટની વ્યાખ્યા ID એક્ટ 1947 અન્વયે તેને લગતા ઉદાહરણનો અને ચુકાદો જણાવો. બીજો ઔદ્યોગિક વિવાદ ધારો 1947 અન્વયે હડતાળ અને લોક આઉટ અંગેની કાયદેસર અંગેની જોગવાઈઓ સમજાવો. ત્રીજો પ્રશ્ન હશે કે BIR એક્ટ અન્વયે માન્યતા ધરાવતા સંઘના અધિકારો, ફરજો અને વિશેષાધિકારો સવિસ્તાર સમજાવો. ચોથો પ્રશ્ન હશે કે ઔદ્યોગિક એકમોમાં શિસ્તના પગલાં માટેની ખાતાકીય તપાસના વિવિધ તબક્કાઓની ચર્ચા કરો. પાંચમો પ્રશ્ન રહેશે મિત્રો કે સામૂહિક સોદાબાજીનો નિયમ કે જે એક શોર્ટ નોટ સ્વરૂપે પણ હોઈ શકે છે અને મોટા પ્રશ્નની અંદર પણ લઈ શકે છે. છઠ્ઠો પ્રશ્ન કે જે શોર્ટ નોટ સ્વરૂપનો જ લગભગ જોવા મળતો હોય છે કે ગેરકાયદેસર ફેરફાર અને તેના ઉપાય. સાતમો પ્રશ્ન રહેશે કે માલિક દ્વારા કમબંધીની વ્યાખ્યા ID એક્ટ 1947 અન્વયે તેને લાગતા ઉદાહરણો અને ચુકાદો જણાવો. આઠમો પ્રશ્ન રહેશે કે ભારતમાં મજૂર મહાજનોનો ઇતિહાસ તથા તેના વિકાસના કારણો વિગતે સમજાવો. અને નવમો પ્રશ્ન ઔદ્યોગિક ન્યાય પંચની હુકુમત સમજાવો. અને 10મો રહેશે છેલ્લો આઈએમપી કે નોંધાયેલ મજૂર સંઘોના વિશેષાધિકારો સમજાવો. મિત્રો તમારી પાસે એકદમ શોર્ટ સમય હોય એટલે કે પ્રિપેરેશન કરવાનો ટાઈમ વધારે તમને ના મળતો હોય તો મિત્રો આટલા પ્રશ્નો કદાચ કરીને જાઓ તો પણ તમારા માટે બેટર રહેશે. મિત્રો આગળ ટેક્સેશન વિશે આપણે જોઈશું તો ટેક્સેશનની અંદર પહેલો પ્રશ્ન જોઈશું તો પગારના શીર્ષક હેઠળ કયા પ્રકારની આવકનો સમાવેશ થાય છે. પછી બીજો પ્રશ્ન જોઈએ તો કે ધંધાના વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કયા કયા પ્રકારની આવક તેમજ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે તેની ચર્ચા કરો. ત્રીજો પ્રશ્ન મિત્રો કે આવકવેરાના કાયદા હેઠળ સંપૂર્ણ કર મુક્ત આવકો જણાવો અને ચર્ચા કરો. ચોથા નંબરનો પ્રશ્ન રહેશે મિત્રો કે આવકવેરા કાયદા હેઠળ વિવિધ પ્રકારના કરવેરાના શીર્ષકો જણાવો. અને પાંચમો પ્રશ્ન રહેશે કે મિત્રો મકાન મિલકતમાં વાર્ષિક મૂલ્યની વ્યાખ્યા આપો. મકાન માલિક પોતાના મકાનમાં રહેતા હોય કે ભાડે આપેલ મકાનનું વાર્ષિક મૂલ્ય કેવી રીતે નક્કી કરશો તે તમારે એક્સપ્લેન કરવાનું છે. અને છઠ્ઠા નંબરનો પ્રશ્ન રહેશે મિત્રો કે મૂડી નફો એટલે શું, લાંબા ગાળાને અને ટૂંકા ગાળાનો મૂડી નફો આવકવેરામાંથી કેવી રીતે ગણવામાં આવે છે તે તમારે તેની અંદર જણાવવાનું રહેશે. સાતમા નંબરનો પ્રશ્ન રહેશે કે મૂળમાંથી કર કપાત એટલે શું અને મૂળમાંથી કર કપાત અંગેની આવકવેરા કાયદાની જોગવાઈઓ જણાવો. અને આઠમા નંબરની અંદર હમણાં જે એડ કરવામાં આવેલો છે સિલેબસ એની અંદર કે જે GSTના પ્રકારો. હવે મિત્રો એડમિનિસ્ટ્રેટિવ લો સબ્જેક્ટના પ્રશ્નો જે કાઢેલા છે તેની અંદર જોઈએ. પ્રશ્નો રહે છે કે વહીવટી કાયદાની વ્યાખ્યા, અર્થ, સ્વરૂપ અને તેના વિકાસના કારણો વિશે સમજાવો. બીજા નંબરનો પ્રશ્ન રહેશે કે ભારતમાં વહીવટી કાયદાનો વિકાસ તેમજ બંધારણીય કાયદા સાથે તેનો સંબંધ વિગતે સમજાવો. ત્રીજા નંબરનો પ્રશ્ન રહેશે કે કાયદાના શાસનનો સિદ્ધાંત કેસ લો સાથે વિગતે સમજાવો. અને ચોથા નંબરનો પ્રશ્ન રહેશે કે વહીવટી ધારાકીય ન્યાયિક અને અર્ધ ન્યાયિક કૃત્યો વચ્ચે તફાવત ઉદાહરણો સહિત સમજાવો. પાંચમા નંબરનો પ્રશ્ન રહેશે કે મિત્ર પ્રત્યાયુક્ત
યુક્ત વિધિ નિર્માણનો અર્થ શું છે, તેની અગત્ય અને વિધિ નિર્માણના અંકુશના વિવિધ પગલાઓ સમજાવો. 6 નંબરનો પ્રશ્ન રહેશે કે મિત્રો વહીવટી ન્યાય પંચોની લાક્ષણિકતા અને પ્રકારો સમજાવો અને તેના વિકાસને લગતા કારણો સમજાવો. 7મા નંબરનો પ્રશ્ન રહેશે મિત્રો કે વહીવટી વિવેક બુદ્ધિની સત્તાઓ ખ્યાલ કેસ લો સહિત વિગતે સમજાવો. 8મા નંબરનો પ્રશ્ન રહેશે કે આજ્ઞાપત્રો એટલે શું, વિવિધ પ્રકારના આજ્ઞાપત્રોની ચર્ચા કરો. 9મા નંબરનો પ્રશ્ન રહેશે કે રાજ્યની અપકૃત્યજન્ય જવાબદારીઓ વિગતે સમજાવો. અને 10મા નંબરનો પ્રશ્ન એક શોર્ટ નંબર તરીકે પણ રહેશે કે જે લોકપાલ અને લોકાયુક્ત. 11મો પણ એ રીતનો જ રહેશે કે ચૂંટણી પંચ વિશે સમજાવો. 12મો કે જાહેર નિગમો વિશે સમજાવો. અને 13મો કુદરતી અથવા તો નૈસર્ગિક ન્યાયના સિદ્ધાંતોની સંપૂર્ણ ચર્ચા કરો. આગળનો જે આપણે ગુજરાત યુનિવર્સિટીની અંદર સબ્જેક્ટ લેવામાં આવેલો છે તે છે કે પબ્લિક ઇન્ટરનેશનલ લો. હવે એની અંદર પણ થોડા પ્રશ્નો કાઢેલા છે, 6-7, તો એને પણ જોઈ લઈએ. કે પહેલો પ્રશ્ન એની અંદર રહેશે આઈએમપી જે બધા માટે છે તે આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્વરૂપ, શરૂઆત, વિકાસ અને પાયાના સિદ્ધાંતોની વિગતવાર ચર્ચા કરો. બીજો રહેશે કે દ્વૈતવાદ અને અદ્વૈતવાદ નો સંબંધ. બીજો પ્રશ્ન રહેશે કે દ્વૈતવાદ અને અદ્વૈતવાદનો વચ્ચેનો સંબંધ જણાવો. અને ત્રીજો પ્રશ્ન રહેશે કે રાષ્ટ્રીયતાનો અર્થ આપીને તેને પ્રાપ્ત કરવાની જુદી જુદી જે રીતો છે તેને જણાવો. 4થા નંબરનો પ્રશ્ન છે કે પ્રત્યાપર્ણ એટલે શું, પ્રત્યાપર્ણ અંગેના ગુનાઓ જણાવીને પ્રત્યાપર્ણની કાર્યવાહી સમજાવો. 5મા નંબરનો પ્રશ્ન રહેશે મિત્રો કે આંતરરાષ્ટ્રીય કાયદાના ઉદ્ગમ સ્થાનો વિગતવારે સમજાવો. અને 6થા નંબરનો પ્રશ્ન મિત્રો રહેશે કે આંતરરાષ્ટ્રીય તકરારોની પતાવટ અંગે આંતરરાષ્ટ્રીય કાયદાની જોગવાઈઓ જણાવો. 7મા નંબરનો મિત્રો પ્રશ્ન રહેશે કે રાજ્યની માન્યતા એટલે શું, આંતરરાષ્ટ્રીય કાયદામાં માન્યતા મળવાની અગત્ય વિશે જણાવો. હવે આપણે સમન્યાયના સિદ્ધાંતનો જે વિષય છે તેના વિશે આઈએમપી પ્રશ્નો છે તે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે સમન્યાયનો ઉદ્ભવ અને વિકાસની ઐતિહાસિક ભૂમિકા વર્ણવો. બીજો પ્રશ્ન રહેશે કે મિત્રો ભારતીય કાયદાઓમાં સમન્યાયના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની ચર્ચા કરો. અને ત્રીજો સમન્યાયી હક એટલે કે અધિકાર, હિતની વ્યાખ્યા આપો અને તેનું સ્વરૂપ સમજાવો. 4થા નંબરનો મિત્રો પ્રશ્ન રહેશે કે સમન્યાયી અદાલતોની હકુમતના સ્વરૂપો અને તેની ઉત્પત્તિની ચર્ચા કરો. 5મા નંબરનો પ્રશ્ન રહેશે કે મિત્રો કાયદાની એક શાખા તરીકે સમન્યાય એને એક્સપ્લેન કરવાનું છે આપણે. અને 6થા નંબરની જે શોર્ટ નોટ લખેલી છે તે પણ આપણે જોઈ લઈએ. તો સમન્યાય કોઈ અપકૃત્યને ઉપાય વગરનું સાંખી લેશે નહીં. જે કોઈ સમન્યાયને જાણતો હોય તેને સ્વચ્છ હાથોથી આવવું જોઈએ. સમન્યાય વ્યક્તિની સામે કાર્ય કરે છે, સંપત્તિની સામે નહીં. અને ચોથું રહેશે કે જે કરવું જોઈતું હતું તે સમન્યાય થયેલું માને છે. તો મિત્રો આટલા જે આઈએમપી પ્રશ્નો છે તે તમામ મેં એક પીડીએફ બનાવીને નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તે તમે જઈને ડાઉનલોડ કરી અને તે પ્રમાણેની તૈયારી કરી શકો છો. અને જો બુક ના લાવી હોય તો બુક લાવીને તેની અંદર આ તમામ પ્રશ્નો આપેલા હશે. તો મિત્રો તે પ્રમાણે તમે પ્રિપેરેશન ચાલુ કરી નાખજો. અને બીજો કોઈ તમારો પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટની અંદર જણાવજો. જય હિન્દ, જય ભારત.